આ બધી જે આ લીલાઓ છે ભગવાનની, ભગવાનના નામ, રૂપ, લીલા અને ધામ, આમાં નાસ્તિક લોક જે હોય, નાસ્તિક લોક કોણ? તો કે છે જે ભગવાનને કેવલ એક મનુષ્ય સમજે છે, પંચ મહાભૂત થી શરીર પ્રાપ્ત કરેલા જે સમજે છે, એનો આવી લીલાઓમાં અધિકાર કયો નથી. એટલે એમના માટે શું શબ્દ વાપર્યો છે, શું કહ્યું છે મહાભારતમાં? તો કે છે ન ભૂત સંગ સંસ્થાનો દેવસ્ય પરમાત્મનઃ યો વેત્તિ ભૌતિકમ દેહમ કૃષ્ણસ્ય પરમાત્મનઃ. કે છે કે આ પરમાત્માનું જે આ શરીર છે, શ્રી અંગ છે, શ્રી વિગ્રહ છે, એ પાંચ ભૌતિક તત્વોથી બનેલું નથી. એટલે એ સામાન્ય જેમ આપણું આ જે શરીર છે પ્રસ્વેદ વાળું એ રીતનું હોતું નથી. યો વેત્તિ ભૌતિકમ દેહ કૃષ્ણસ્ય પરમાત્મનઃ. જે આને ભૌતિક જાણે છે એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો શું કે છે? સ સર્વસ્માદ બહિષ્કાર્ય શ્રૌતસ્માર્થ વિધાનતઃ મુખમ તસ્યાવલોક્યાપી સચૈલઃ સ્નાનમાચરેત. એનો શ્રોત સ્માર્થ, આ જે પણ જે નિત્ય નૈમિતિક કર્મો છે એનાથી એનો બહિષ્કાર કરી દેવો જોઈએ. એટલે કે પછી એનું મુખ પણ જોવાલાયક રહેતું નથી. એનો અગર યદી આપણે એનું મુખ જોઈ લઈએ તો સવસ્ત્ર આપણે સ્નાન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આવે છે કે ભગવાનની જ્યાં ઈશ્વર માનતો નથી, ભગવાનના અવતાર માનતો નથી, જે સંશય આત્મા વિનશ્યતિ. ફરીથી એ જ કહે છે કે શ્રીમદ ભાગવતમાં જ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે. અને શું કહ્યું છે? બહુ સત્ય કહેલું છે. અસ્યાપી દેવ વપુષો મદનુગ્રહાસ્ય સ્વેચ્છામયસ્ય નતુ ભૂતમયસ્ય કોપી. બ્રહ્માજી કહે છે કે આપે મદ અનુગ્રહસ્ય, મારી ઉપર કૃપા કરવા માટે, સ્વેચ્છામયસ્ય, જે પોતાનું સ્વેચ્છામય સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે જ તમે પ્રગટ કરેલું છે. નતુ ભૂતમયસ્ય કોપી, એ પંચ મહાભૂતો વાળું નથી.